જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજે છે 4 તારીખ અને મંગળવાર। તો જાગી ગયા છીએ, રનિંગ કરીને આવી ગયો છું, ફ્રેશ થઈ ગયો છું અને અગરબત્તી કરી નાખી પહેલાં। પણ આજે ખાસ દિવસ છે કેમ કે આજે ચૂંટણીનું પરિણામ છે। તો જોઈ કોણ જીતે, આમ તો ખબર પડી જશે કે ભાજપ કે કોંગ્રેસ કે બીજું કોઈ। જોઈએ, પહેલાં આપણે આપણું કામ કરીએ હાલ સુધી, પછી જોઈએ। તો મિત્રો, અગરબત્તી કરી નાખી છે માતાજીને, તો કમેન્ટમાં જઈ માતાજી લખી નાખજો। આપણા ગામનો ફોટો મૂકેલો છે આપણે, બગુડા દામ। તો મિત્રો, આ છે આપણું આજનું ટાઈમ ટેબલ। તો આજે આપણે આ ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવાનું છે। આપણે ડેઈલી ટાઈમ ટેબલ બનાવીએ। ડેઈલીનું મતલબ આખા મહિનાનું એક ટાઈમ ટેબલ નહીં, પણ ડેઈલી સવારે જાગીને જ બનાવવાનું કે આજ આખો દી શું કરવાનું છે। તો આ છે આપણું ટાઈમ ટેબલ। તો મિત્રો, આપણા અભ્યાસક્રમ મુજબ, સિલેબસ મુજબ આપણે એટલા જે ટીક કરેલું છે એટલું બધું કરી નાખ્યું છે। તો હવે જેમાં ચોલ અને પાલ વંશ છે ને, એ બે બાકી છે, ત્યાંથી ચાલુ કરવાનું છે, ચોલ વંશથી। તો આપણે ચાલુ કરીએ। તો મિત્રો, ચલો ચાલુ કરી દઈએ પલ્લવ વંશથી। આપણે અભ્યાસક્રમમાં પલ્લવ વંશ છે, પછી આ ચાલુક્ય વંશ, એ કયું છે આગળ, આ બે બાકી છે પહેલાં, આગળ બીજા એક થઈ ગયું છે, પલ્લવ વંશ અને ચાલુક્ય વંશ। ચાલો ચાલુ કરીએ આપણે આપણું કાર્ય। લાઇટ વહી ગઈ છે, એવી ગરમી થાય છે ને, પણ આપણે વાસણ બંધ કરવાનું નથી, ગમે એમ થાય। સર મેળા થાય આખો દિવસ લાઇટ નહીં આવે, એટલે આપણે અહીંયા બહાર વાસવી આવ્યા છીએ, બહારના રૂમમાં કે થોડો પવન આવે। પણ આપણે વાસણ બંધ નહીં કરવાનું, આપણો ટાઈમ ટેબલ ગમે એમ ફોલો કરવાનું છે હવે ડેઈલી માટે। તો મિત્રો, હજી લાઇટ આવી નથી અને વાગી ગયો છે 1। આપણે જમવા ગયા નથી કેમ કે આજે આપણે મંગળવાર છે, તો આપણે લાઇટ આવી નથી એટલે ઊંઘ તો આવશે નહીં, એટલે વાંચા કરીએ ધીમે ધીમે, જેટલું ઉછાય એટલું। તો મિત્રો, વાગી ગયા છે 3:10 થઈ છે। તો આપણે હોતા નહોતા કેમ કે આપણે વાંચવાનું કન્ટિન્યુ રાખ્યું હતું, લાઇટ નથી એટલે ઊંઘ ન આવે। 4 વાગે આવશે એમ કહી છે લાઇટ। તો પહેલાં આપણે પાણી ભરતા આવીએ। અમારા મિત્રો હોતા ઓલી બારીમાં દેખાય। પેલા પાણી ભરતો આવું, પછી આગળ પાછે મિત્રો, ફાઇનલી લાઇટ ઇઝ કમિંગ। લાઇટ આવી ગઈ છે। તો હવે એક ફોનમાં તો લેક્ચર ચાલુ છે, તો આ ફોનમાંથી આ ઓલા ફોનમાં હોટસ્પોટ ચાલુ છે। તો પહેલાં આ ફોનને હું ચાર્જ કરી દઉં કેમ કે આમાં ચાર્જિંગ નથી, ક્યારનું ખેંચીને હાલે છે, પણ 4 વાગ્યા છે, 4 વાગ્યા લાઇટ આવી છે। તો પહેલાં હું આ ફોન ચાર્જિંગમાં મૂકી દઉં તો આપણો લેક્ચર ચાલુ રહી, એટલે લેક્ચરમાં અડધી કલાક છે, લેક્ચર પૂરો થઈ જાય છે, ચાર્જ થઈ જાય। તો મિત્રો, આ હતું આપણું આજનું ટાઈમ ટેબલ। તો 9 થી 12 તો વ્યવસ્થિત હાલ્યું, પછી 12 થી 12:30 રિવિઝન થઈ ગયું હતું, પણ 12:30 થી જે 3નો ગાળો હતો ને, એમાં જમવા જવાનું હતું, પણ આજે મારો મંગળવાર હતો અને આરામ એટલે કે ઘડીક સૂવાનું હતું। તો સૂવામાં આજે લાઇટ નહોતી, તો આપણે એ ગાળામાં વાંચ્યું, તો જે આ લખ્યું છે ને એ પ્રમાણે ટાઈમ ટેબલ ન હાલ્યું એટલો ટાઈમ જ આપ્યો બધા વિષયને, જેટલો ટાઈમ આમાં લખ્યો હતો એટલો ટાઈમ આપ્યો જ છે, પણ જે આ ટાઈમ ટેબલ છે ને એ પ્રમાણે નથી આપ્યો, અલગ અલગ આપ્યો છે। એટલે આજનું આપણું ટાઈમ ટેબલનું રમણ ભમણ થઈ ગયું છે બધું। તો અત્યારે વાગી જશે 7, તો આપણે નાહી આવીએ, દીવાબત્તી કરી નાખીએ અને પછી જમવા જઈએ, પછી આગળનું કામ કરીએ। મિત્રો, નાહીને ફરી સાંજે અગરબત્તી કરી લીધી છે। તો હવે થોડી વાર માતાજીને પૂજા કરી લઈએ। દાદા જમવા નથી આવવાના, તો આપણે એકલા ભેગા। દાદા કોણ? ઓલું ધોળા વાળો આવે છે ને એક મારા બ્લોગમાં, તો 10 ફાટકા રસ પી ગયો, એને અમે દાદા કહીએ, ઉંમર થઈ ગઈ લાગે એટલે।
ઓપરેશન કરાયેલો છે તો મિત્રો આપણે આવી ગયા છીએ હાલવા, ખાઈને કડી ખાલી પછી જાય નકર આખોથી પીડા પીડા. દાઢી મોટી થઈ ગઈ છે મિત્રો, તમે કહેતા હોય તો કરાવી આવું, બાકી વધારવી છે. તો મિત્રો વાગી ગયા છે 11 અને આપણે આપણું વાંચવાનું અહીંયા પૂરું કર્યું છે. તો હવે સુઈ જઈશું. તો મિત્રો આપણે એક વિડીયોમાં કોમેન્ટ આવી હતી 1-2 કે કોન્સ્ટેબલ માટે કઈ કઈ બુક વાંચવી જોવે અને કઈ બુક સારી છે. તો હું તો યુવા ઉપનિષદની બુક વાંચું છું ને એ મને સારી લાગે છે. તો હવે આપણે આવતો વિડીયો એની ઉપર બનાવીશું કે કઈ કઈ બુક કયા વિષયની કોની વાંચવી જોઈએ. તો આવતો વિડીયો એની ઉપર હશે, તો જોજો આવતો વિડીયો. અને આપણે આપણો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. આજના માટે બધા આટલું જ તે. જય માતાજી, જય માંગલમાં.